પરેશ ધાનાણીનો પ્રચારનો અંદાજ અનેરો છે। પરેશ ધાનાણી પ્રચાર કરતા કેરમ રમવા લાગ્યા। રાજકોટ લોકસભા બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ફસાયા છે, તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારને લઈને ચર્ચામાં છે। પરેશ ધાનાણી અનોખા પ્રચારને લઈ સતત ચર્ચામાં છે। સૌથી પહેલા તેઓ જસદણમાં રત્ન કલાકારને મળ્યા, જ્યાં તેઓ હીરા ઘસવા બેસી ગયા। તો પદયાત્રા યોજી શાકભાજીના નાના વેપારીઓની દુકાનો પર ગયા, દુકાનદારોને મળ્યા। અહીં તેમણે હાથમાં લીંબુ લઈ રાજકોટની નજર ઉતારી દીધી। આ વખતે રાજકોટમાં પણ એવું જ બન્યું, જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી યુવાનો સાથે કેરમ પર હાથ અજમાવતા જોવા મળ્યા। બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીઝવવા પ્રચાર કરતા હતા, ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે, જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કોકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન તાક્યું। અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। આમ સામાન્ય જનતાની સાથે જોડાઈ ધાનાણી પોતાની રાજકીય પીચ સેટ કરી રહ્યા છે। જો કે લોકોને પણ ધાનાણીનો અંદાજ રાજ આવી રહ્યો છે।